તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। સાયકા જીઆઈડીસીની શ્રી મહાદેવ ફાર્મા કંપનીમાં શ્રમિકના સુરક્ષા સાથે ચેંડા કેમિકલથી દાઝેલા યુવાનને કંપની પર ગંભીર આક્ષેપ કર્યા છે। વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલી શ્રી મહાદેવ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત 22 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે સુડી ગામના એક શ્રમિકના જીવને જોખમમાં મૂકનારી ઘટના બની હતી, જેમાં સુડી ગામના ડીવીએસ પરમાર નામના યુવકને કામ દરમિયાન હાથમાં કેમિકલ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો। આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના નિયમોના સરેઆમ ભંગ અને કાયદાની સુરક્ષા પ્રત્યે કંપનીની ઘોર બેદરકારી પર સવાલો ઊભા કર્યા છે। ઇજાગ્રસ્ત ડીવીએસ પરમારના સનસનાટીભર્યા આક્ષેપો અનુસાર તે ભલે એઓસીપી ન હોય, પરંતુ તેને ફિટરનું જોખમી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી। તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કંપનીમાં સુરક્ષા માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ નથી અને રાત્રિના સમયે ફિટર ગેરહાજર હોવાથી તેને બળજબરીથી ફિટરનું કામ સોંપવામાં આવે છે। સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે ઘટના બન્યા બાદ કંપની દ્વારા કોઈ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી ન હતી। ડીવીએસ પોતાના મિત્રોને ફોન કરીને બોલાવવા પડ્યા હતા અને મિત્રોએ તેને ખાનગી વાહન મારફતે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા। આ ઘટના કંપનીના કામદારો પ્રત્યેના સંવેદનહીન વલણની ચરમસીમા દર્શાવે છે। આજે પંથકના 2 અગ્રણી આગેવાનો ભોગ બનનાર યુવક સાથે ન્યાય અપાવવા કંપની ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ કડવો અનુભવ થયો હતો। યુવક અને આગેવાનોના આક્ષેપો મુજબ કંપની મેનેજમેન્ટે તેમને જણાવ્યું હતું કે તમારથી થાય તે કરી લો કહીને જાણે કે કાયદો અને ન્યાયને પડકારી રહ્યું હોય તેવો અડધર જવાબ આપ્યો હતો। આ વલણ દર્શાવે છે કે કંપની સત્તાવાર રીતે તપાસ અને કાયદાકીય કાર્યવાહીથી ડરતી નથી। આ ભયાનક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે, જેનો જવાબ આપવો પણ અનિવાર્ય છે। જો આ ઈજા વધુ ગંભીર હોત અને યુવાનનો જીવ જોખમમાં મુકાયો હોત તો તેની જવાબદારી કોની હોત? શું ખરેખર શ્રી મહાદેવ ફાર્મા જેવી કંપનીમાં કામદારોને સલામતીના સાધનો પૂરતા પાડવામાં આવતા નથી? જો કંપની દ્વારા કામદારોની સુરક્ષા સાથે આ પ્રકારે સરેઆમ સમાધાન કરવામાં આવતું હોય તો તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં શા માટે લેવામાં આવતા નથી? શું શ્રમ અને રોજગાર વિભાગ આવા ઔદ્યોગિક એકમો સામે મૌન સેવી રહ્યું છે? જેવા અનેકો સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે શ્રી મહાદેવ કંપનીના મેનેજર પંકજ પટેલે કંપનીનો બચાવ કરતા જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ કંપની દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગને પણ જાણ કરાઈ હતી। તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની કંપનીમાં સલામતીના પૂરતા સાધનો ઉપલબ્ધ છે અને ભોગ બનનાર યુવકે સલામતીના સાધનોનો ઉપયોગ કર્યો ન હતો। વધુમાં તેમણે યુવકને કોઈપણ લાયકાત વિના માત્ર ભલામણથી નોકરીએ રાખ્યો હોવાનો અને તેને 2 મહિનામાં અન્ય જગ્યાએ નોકરી શોધી લેવા પણ જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। મેનેજરના આ નિવેદનનો ઇજાગ્રસ્ત યુવાનના આક્ષેપોથી તદ્દન વિપરીત છે અને શંકા ઊભી કરે છે આ સમગ્ર પ્રકરણમાં કંપનીના મેનેજર અને ઇજાગ્રસ્ત યુવાનના પરસ્પર વિરોધાભાસી દાવાઓને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। કામદારોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને આ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવનાર સામે કાયદાનો દંડો ઉગામવામાં આવે તેવી સમયની માંગ છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ શ્રમિકનો જીવ જોખમમાં ન મુકાય। શું તંત્ર આ મામલે જાગશે કે પછી વધુ એક જીવ જોખમમાં મૂકવાની રાહ જોશે તે હવે જોવું રહ્યું। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા। તો તમારું નામ જણાવો ને તમારી સાથે ગઈ રાતે શું બનાવ થયો તે જણાવો। મારું નામ પરમાર ડીવીએસ છે। હું સાયકા જીઆઈડીસીની મહાદેવ ફાર્મા કંપનીમાં કામ કરું છું। ત્યાં એમ્પ્લોયમાં એઓસીપી ઓપરેટર છું। ત્યાં મારી સાથે રાતે એવો બનાવ બનેલો કે ત્યાં ફિટર નાઇટમાં રાખતા નથી। ફિટર છે 3 ફિટર દિવસમાં રાખે છે અને ફિટરનું કામ પણ અમારી પાસે કરાવે છે। પંપ લીકેજ હોવાથી મેં ના પાડી હતી તો પણ મને એમ કીધું કે તારે ફિટરનું કામ કરવું પડશે અને ફિટરનું કામ કરવા જતાં મને જે હથપડા દાઝી ગયેલો છે, આ તમે જોઈ શકો છો કે કેવું દાઝી ગયો છે। આ કંપનીમાં જે કંપનીમાં તમારું જે એક્સિડન્ટ થયું છે, શું તે કંપનીમાં સેફટી નથી આપવામાં આવતી? તો તમે સેફટી બાબતે શું કહેવા માગો છો કંપની વિશે? આ કંપનીમાં કોઈ જાતની સેફટી આપવામાં નથી આવતી। શૂઝ પણ સેફટી શૂઝ નથી આપવામાં આવતા કે ગોગલ્સ પણ નથી આપવામાં આવતા। આ કંપનીમાં કોઈ સેફટી ઓફિસર પણ નથી કે કોઈ જાત સેફટી બાબતે આ કંપની ઝીરો છે।
કોઈ જાતની સેફટી છે નથી આ કંપનીમાં. એ કંપનીમાં જે તમારા સાથે એક્સિડન્ટ થયું છે તેના વિશે તમે શું કહેવા માગો છો અને સરકારને શું સંદેશ આપવા માગો છો જણાવો. હું સરકારશ્રીને કહેવા માગું છું કે આ જે મહાદેવ ફાર્મા કેમ્પ કંપની સાયખા જીઆઈડીસીમાં આવેલી છે, પંકજ પટેલ, KM પટેલ અને નટુ પટેલ રહે અંકલેશ્વર, એમની મિલીભગતથી આ કંપની ચલાવવામાં આવે છે. આ કંપનીમાં મને કોઈ ઓફર લેટર નથી આપવામાં આવ્યો, જોઈનિંગ લેટર નથી આપવામાં આવ્યો કે કન્ફર્મ લેટર પણ નથી આપ્યો મને. વાગરા તાલુકાના પ્રમુખ સાહેબશ્રીને તથા મામલતદાર સાહેબશ્રીને હું રજૂઆત કરું છું કે આ કંપની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. આ કોની મિલીભગતથી કંપની ચાલે છે? સાયખા જીઆઈડીસીમાં મહાદેવ ફાર્મા જે કંપની છે એ કોની મિલીભગતથી ચાલે છે? ISO સર્ટિફાઈડ છે કે નહીં? મીડિયાના માધ્યમથી લેબર કમિશનર સાહેબશ્રીને, ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરું છું કે જે સાયખા જીઆઈડીસીમાં ચાલતી મહાદેવ ફાર્મા કેમ્પ કંપની, તેના માલિક પંકજ પટેલ, KM પટેલ અને નટુ પટેલ જે આ કંપની ચલાવી રહ્યા છે એ કંપનીને તાળાબંધી થવી જોઈએ. આ માલિકો આગળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ મારી માંગ. જો આવનારા 7 દિનમાં કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું DVS પરમાર CMOમાં મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અરજી કરીશ, જેને નોંધ લેવા વિનંતી. જય હિન્દ, જય ભારત.